વડોદરા શહેરમાં 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે વડોદરા શહેર પોલીસે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇસ્કોન મંદિરના પ્રતિનિધિઓ સાથે ઇસ્કોન મંદિરના પરિસરમાં મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. વડોદરાની આ ભવ્ય ભગવાન જગન્નાથજી રથયાત્રા, જેનું આયોજન સ્થાનિક ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવે છે, શહેરની સૌથી આકર્ષક અને આધ્યાત્મિક શોભાયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. આ ભવ્ય યાત્રામાં ભગવાન જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને માતા સુભદ્રાજીના સુશોભિત રથો ભક્તોના જયઘોષ વચ્ચે શહેરના વિવિધ માર્ગો પરથી વિહાર કરે છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાય છે. બેઠક દરમિયાન રથયાત્રાના રૂટનું માર્ગ નિરીક્ષણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી સર્વેલન્સ, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત તથા ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અસામાજિક તત્વો પર સતત નજર રાખવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ સામે સતર્ક રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે તમામ સંબંધિત અધિકારીઓને એડવાન્સ પ્રિપેરેશન, ઝીણવટભરી આયોજનબદ્ધ કામગીરી અને સતત મોનિટરિંગ દ્વારા રથયાત્રાને નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા સૂચના આપી હતી. પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે. આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજના બેઠકમાં જેના પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજનારા રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. શહેર પોલીસ, ઇસ્કોન મંદિર ટ્રસ્ટ અને સંબંધિત વિભાગોના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષની ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિ, શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થાના માહોલમાં યોજાય તે માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है. पुलिस की तरफ से, सीपी साहब की तरफ से पूरा भरोसा है. उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को. चूँकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज रहे हैं ठाकुर जी का दर्शन मिलने के लिए. और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा संस्कारी नगरी है, बड़ौदा जन तैयार हैं. और जो रथ यात्रा संबंधित चीज़ें हैं वो लगभग तैयारी हो चुकी हैं. 15 तारीख शाम की रथ यहाँ से रेलवे स्टेशन निकलेगा और 16 तारीख को 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से रथ यात्रा का शुभारंभ होगा. पुनः मैं इस्कॉन मंदिर के तरफ से ये आपके माध्यम से, आप सब चैनल के माध्यम से सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप सब आएँ
भगवान श्री जगन्नाथ जी के दर्शन करें, रथ खींचें और रथ यात्रा के उपरांत मंदिर में 5:30 बजे से लेकर के सार्वजनिक सबके लिए जगन्नाथ जी का प्रसाद है। पुनः इन्हीं शब्दों के साथ मैं विराम બધા સાથે મળીને એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે અન્ય વિભાગો હોય અને સંગઠન બધા સાથે મળીને આ રથયાત્રા સારી રીતે સંપન્ન થાય, ભગવાન જગન્નાથજીના સૌની પર આશીર્વાદ રહે શહેરીજનો પર, એ પ્રકારની પ્રાર્થના પણ કરી છે. અને જે રીતે દર વર્ષે જે રૂટ ઉપર યાત્રા નીકળે છે એ જ પ્રમાણે આ રૂટ ઉપર યાત્રા થવા જઈ રહી છે. આપ સૌ નગરજનોને પણ મારી વિનંતી છે કે આપ જરૂરથી દર્શન માટે પધારો અને શિસ્તબદ્ધ રીતે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા માટે નીકળે છે અને આપણે સૌ એમના દર્શનનો લાભ લઈએ, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થાય એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી. અને તારીખ 16 તારીખે કઈ રીતનું આપણી આયોજન રહેશે અને કેવી રીતે સંપૂર્ણ યાત્રાનું સંચાલન થશે તે માટેની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ છે. અને તે એના જ આગળ આપણે 16 તારીખે વ્યવસ્થા પૂર્ણ થાય તે માટે કરીને આજે આ બેઠક યોજી હતી. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.